વેલકમ બેક. તો વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોના સંભવિત નામની ચર્ચા હાલ તો જોવા મળી રહી છે. વડોદરા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી ખારકી દવેની પણ પસંદગી થઈ શકે છે. વડોદરા શહેર ભાજપ ઉપાધ્યક્ષ અને આરએસએસ બેકગ્રાઉન્ડ ધરાવતા મોનિકા યાજ્ઞિકને ટિકિટ મળી શકે છે. પુરુષ ઉમેદવારની ટિકિટ અપાય તો પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સાથે વડોદરા બેઠક પર બ્રહ્મ સમાજને ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રંજનબેન ભટ્ટે અનિશ્ચિતતા દર્શાવતા બાદ હવે ભાજપના સંભવિત નામોની જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે. તો સંવાદદાતા જપ્તવ્ય આપણી સાથે વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. જપ્તવ્ય, વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવારોને જ્યારે પસંદગી કરવામાં આવી, રંજનબેન ભટ્ટને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી, પસંદગી કરવામાં આવી, પરંતુ જે વિવાદ છે તે જે પોસ્ટર વોર જોવા મળ્યું અને એટલો પોસ્ટર વોર જે વકર્યો અને તેને જ કારણે હવે રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાનો ઇનકાર કરી દીધો, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને હવે એક બાદ એક ઉમેદવારો, સંભવિત ઉમેદવારોની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ તો કયા કયા ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે? જપ્તવ્ય, જો સમજો, વડોદરા લોકસભા બેઠકે ભારતીય જનતા પાર્ટી માટે છેલ્લા 4 લોકસભાની બેઠકોથી પરંપરાગત ગઢ બની ગયો છે. એટલે હવે અહીંયાથી કયો ઉમેદવાર લડે છે તે ભાજપા માટે ગૌણ વિષય રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ત્રીજી વખત જયારે રંજન ભટ્ટનું નામ સામે આવ્યું અને ત્યારબાદ અચાનક જ આ નામને લઈને અમે અનેક પ્રકારની અટકળો વહેતી થઈ. સૌથી પહેલા સમજીએ તો એવું બતાવવામાં આવ્યું 48 કલાક પહેલા કે એક વિરોધનો સૂર વડોદરામાં ઉઠ્યો છે. હવે ખરેખર એ વિરોધનો સૂર હતો કે પછી રંજન ભટ્ટને કોઈ પ્રકારે અંડર પ્રેશર લાવી અને તેમની ઉમેદવારી રદ કરાવવા માટેનો તે એક સૌથી મોટો સવાલ છે. જ્યોતિ પંડ્યા જેઓ ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારી નિભાવી ચૂક્યા છે, વડોદરામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે તેમનો ચહેરો સફળ હતો અને તેમણે જ રંજન ભટ્ટને અભિનંદન પાઠવ્યાના બીજા દિવસે નારાજગી વ્યક્ત કરી. તો સ્વાભાવિક છે કે વડોદરાનું જે લોકસભા ક્ષેત્રનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે તે ક્યાંક સીધી રીતે રંજન ભટ્ટની ઉમેદવારીના નામના જાહેર થયા બાદ મહદઅંશે સંતુષ્ટ હોવાનો માત્ર દાવો કરતું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જો એમ ન હોત તો અચાનક શા માટે રંજન ભટ્ટે આજે સવારે અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઉમેદવારી રદ કરવાનો નિર્ણય લીધો. સૌથી મહત્વની વાત એ પણ છે કે જાણવા મળ્યું કે રંજન ભટ્ટે જયારે ઉમેદવારી રદ કરવાની વાત કરી છે ત્યારે હવે કયા નામો ચર્ચામાં છે. તો પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા એવા ભાર્ગવ ભટ્ટને પહેલેથી જ વડોદરામાં લોકસભા માટે ગત લોકસભા ચૂંટણીમાં પણ ચર્ચામાં માનવામાં આવ્યા. તો કહી શકાય કે તેમનું નામ મોખરે છે, પરંતુ કેટલાક તેમના પાર્ટી સાથેના આંતરિક વિવાદોનો વિષય પણ ક્યાંક ને ક્યાંક સપાટી પર રહ્યો હતો. હવે આ નામને વાસ્તવિકતામાં સંઘ સાથે જોડાયેલું નામ માનવામાં આવે છે. એટલે જો પુરુષ બ્રાહ્મણ ઉમેદવાર તરીકે પસંદગી કરવાની આવે તો ભાર્ગવ ભટ્ટનું નામ સૌથી મોખરે છે. આ વાતને બિલકુલ નકારી શકાય નહીં. આ ઉપરાંત એક નામ એટલે કે હાલ જે મહિલા મોરચાના મહામંત્રી છે ગાર્ગી દવે, સૂત્રો પાસેથી એવી પણ વાત ચર્ચામાં વહેતી થઈ કે ગાર્ગી દવેને તો ગાંધીનગર બોલાવી પણ લેવામાં આવ્યા, એમની મુલાકાત પણ થઈ. હવે આ વાતમાં કેટલી સત્યતા છે એ તો ભાજપના આગેવાનો બહાર આવે અને કહે, પરંતુ એક વાત છે કે ગાર્ગી દવે પોતે પણ પૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચાના મહામંત્રી છે અને તેમના પરિવારનો પણ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે કહી શકાય તો આરએસએસનો કનેક્શન છે. આ ઉપરાંત એક મોનિકા યાજ્ઞિક નામ છે જે હાલ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી ભાજપામાં સંભાળે છે અને એમના નામનો પણ અલગ અલગ વિષયે ચર્ચા થઈ રહી છે. સાથે સાથે એમનું પણ આરએસએસનું બેકગ્રાઉન્ડ હોવાની વાત છે અને પોતે સ્વયંસેવિકા રહી ચૂક્યા છે અને એમની પણ વિશેષ જવાબદારીઓ રહી છે. તો આવા 3-4 નામો જે છે તે સ્વાભાવિક છે કે વડોદરા બેઠક ઉપર જો બ્રાહ્મણ ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો પુરુષ ઉમેદવાર તરીકે ભાર્ગવ ભટ્ટ અને મહિલા માટે પણ 2-1 નામો પાર્ટી પાસે ઓલરેડી કદાચ તૈયાર હોય અને તેમાંથી જ કોઈ બ્રાહ્મણ ઉમેદવારને તક મળે. હવે વાત એ છે કે જો બ્રાહ્મણ ઉમેદવાર જ રાખવો છે, સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં જેટલા નામો ભાજપે જાહેર કર્યા તેમાં બ્રાહ્મણ ઉમેદવાર માટે માત્ર વડોદરા સીટ જાહેર થઈ અને એ જ ઉમેદવાર પોતે ચૂંટણી નહીં લડવાની વાત કરે છે, એટલે ઇનકાર કરે છે. તો સ્વાભાવિક છે કે બ્રાહ્મણ ઉમેદવાર તરીકે હજુ નામ ભાજપે જાહેર કરવાનું બાકી છે. જો એ વડોદરા લોકસભા અને અમદાવાદ પૂર્વ જેવી બેઠકોમાંથી જ થવાનું હોય તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી નામ જાહેર થઈ ગયું છે અને હવે ત્યાં કોઈ ફેરબદલ થાય એવી સ્થિતિ નથી. એટલે બ્રાહ્મણ ઉમેદવારને વડોદરા બેઠક માટે સાચવી રાખવા પડે એ વાત નક્કી છે. આ ઉપરાંત જો કોઈ બીજી પટેલ કે વાણિયા સમાજમાંથી જો અહીંયાથી ટિકિટ આપવામાં આવે તો ગુજરાતમાંથી બ્રાહ્મણ ઉમેદવારને બીજી કોઈ જગ્યાએથી તક આપવાની બાકી રહે છે. જો મેં અગાઉ કહ્યું તે પ્રમાણે જે નામ ચર્ચામાં છે તેમાં પૂર્વ ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું નામ સૌથી મોખરે માનવામાં આવે છે. ગત લોકસભા ચૂંટણી વખતે પણ આ નામ ચર્ચાયું હતું.
ત્યારબાદ હવે મેં તમને કહ્યું તે પ્રમાણે મહામંત્રી ગાર્ગી દવે અને મોનિકા યાજ્ઞિક આ બે નામ પણ ચર્ચામાં છે. પાર્ટી કયા પ્રકારના નિર્ણયો લે છે એક વાત નક્કી છે કે ભાજપ પોતે હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતું છે. તો રંજન ભટ્ટનું નામ જયારે જાહેર થયું ત્યારે પણ એવું ક્યાંક વડોદરાની સપાટી પર ચર્ચામાં હતું કે આ વખતે રંજન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં નહીં આવે, પરંતુ અચાનક રંજન ભટ્ટનું નામ જાહેર થયું અને હું માનું છું ત્યાં સુધી ઘણા ભાજપાના અંદરના એવા ચહેરા હશે કે જેમને એમ લાગ્યું કે હવે કંઈ આગળ કરવા જેવું રહેતું નથી. અને તે લોકો ઘણા એવા લોકો હતા જે રંજન ભટ્ટના ઘરે એ વખતે તેમને અભિનંદન પાઠવવા પહોંચી પણ ગયા હતા અને બિલકુલ જોરે શોરેથી હવે રંજન ભટ્ટને જીતાડવાના છે આવી ભાજપે વડોદરા શહેરમાં પત્રકાર પરિષદ પણ કરી અને એ પત્રકાર પરિષદના 48 કલાકમાં જ આવી બધી બાબતો સામે આવવા લાગી. રંજન ભટ્ટની વિરુદ્ધમાં બેનર લાગ્યા. વડોદરા જે મધ્ય ગુજરાતમાં ભાજપનો ગઢ માનવામાં આવે ત્યાં ભાજપના પ્રદેશ આગેવાન અને મુખ્યમંત્રીના અસંતુષ્ટિના બેનર લગાવવામાં આવ્યા. હવે આ બાબતે કોંગ્રેસના શહેર અધ્યક્ષ ઉપર નામોશી આવી અને એમને પોલીસ સ્ટેશનમાં જવાબો આપવા જવું પડ્યા. પણ એ વાત નક્કી છે કે વડોદરાને જે મૂળથી જાણે છે એને ખબર છે કે 5 લાખથી વધારે મતોથી જીતાડનાર આ વડોદરાની જનતા હતી ભારતીય જનતા પાર્ટીને. દીપિકા ચીખલિયા રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર એ પહેલો મહિલા ચહેરો હતો જેણે ભાજપને વડોદરામાં સફળ ઓળખ બતાવી. પછી પ્રધાનમંત્રીએ પોતે મુખ્યમંત્રીમાંથી વડોદરાને બેઠકને પોતાનો સુરક્ષિત બેઠક માની અને અહીંથી ચૂંટણી લડ્યા. એમના રિપ્લેસમેન્ટ તરીકે રંજનબેનને ઉતાર્યા. રંજનબેન બીજી વખત જીત્યા. તો રંજનબેન કોઈ અસુરક્ષિત ચહેરો હતો એવી પણ વાત નહોતી, પણ એક વાત નક્કી હતી કે આ નામને કેમ આટલી વખત તક આપી એ વાતનો ક્યાંક અસંતુષ્ટિનો વિષય ત્યાં પહોંચ્યો. એમના કેટલાક પાર્ટીના લોકોએ જ એમની સામે અસંતુષ્ટિની બાબતો સામે લાવી રાજીનામા ધરી દીધા. તો મને એમ લાગે છે કે આ વિષયોને પાર્ટીએ કદાચ બહુ સિરિયસલી ધ્યાન પર લીધા. આંતરિક જૂથવાદ છે તે પણ સામે આવી રહ્યું છે ચપ્તવ્ય. બિલકુલ આ આંતરિક જૂથવાદ નહીં તો શું છે અને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે આ વાત સમજવાની છે કે આંતરિક જૂથવાદ ન હોય તો પક્ષના નક્કી કરેલા ઉમેદવારને ભાજપ ગુજરાતમાં બદલે એવી બાબત આપણે સૌ જાણીએ છીએ કે એવું બને નહીં. અને એ પણ વડોદરા લોકસભા જેવી બેઠક એટલે મધ્ય ગુજરાતનો ગઢ માનવામાં આવે. તમે વિચારો લાખો મતથી જીતવાની વાત. રંજનબેને તો ત્યાં સુધીની વાત કરી હતી આ વખતે ડબલ લીડથી જીતીશું. હવે આટલા આત્મવિશ્વાસ સાથે લડનારની તૈયારી બતાવી હોય અને પછી અચાનક એમ કહી દો કે મારે ચૂંટણી નથી લડવી અને તો એ વાત સ્વાભાવિક છે કે પક્ષના મોવડી મંડળ અને સ્થાનિક નેતૃત્વ જાણે છે કે હવે એમને બદલવો છે ચહેરો અને એના માટે એમની આંતરિક કોઈ જીદ હતી એ જીદને સફળ બનાવવા માટેની વાત છે. પણ હવે વાત એ જ છે કે નવા ચહેરા કોણ અને એમાં હું એવું માનું છું કે આ 3-4 જે નામ છે ભાર્ગવ ભટ્ટ, મોનિકા યાજ્ઞિકને ગાર્ગી દવે જેવા આવા નામો પર કદાચ પક્ષ તમામ બાબતે હવે ચર્ચા કરવામાં આવે અને હવે વડોદરા પર કોણે બહાર માવી તે પસંદગી કરવી. ચપ્તવ્ય અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો હવે જોવાનું રહેશે કે હવે રંજનબેન ભટ્ટના આગળ હવે કોણ ઉમેદવાર છે તેની પસંદગી કરવામાં આવે છે.